બાપા જ કહેતા અનુભવ કંઈ થતો હોય તમે હજી અંધારામાં આટા મારો. ઘણા વર્ષો પહેલા બાપા હતા ત્યારે હું ત્યાં જતો ભજનમાં માઢક સાહેબ એવું છપાઈ જાય કારણ એમાં ભજન વાણી પૂરી થઈ એટલે બાપાએ સત્સંગ ચાલુ કર્યો. અડધી પોણી કલાક સત્સંગ આવ્યો પછી બાપાએ પ્રશ્ન કર્યો કે કોઈને કાંઈ અનુભવ થતો હોય તો કયો એમ. 5 મિનિટ લગી કોઈ કાંઈ બોલ્યું જ નહીં. એ બાપાએ જ ખુલાસો કર્યો કે તમને કોઈને કાંઈ અનુભવ થતો હોય તો તમે હજી અંધારામાં આટા મારો. એ કે અનુભવ થાય જાય ને તમે બે થાય છે વાત આપણી એકની છે. આ અનુભવ એવો છે કે તમે કોઈને કહી શકો એવું નથી. જો જાને વહી બેઠા શું જાને વહી બેઠા बात कहीं नहीं जावत है गुड़का गुड़का स्वाद क्या बखाने वो तो समझ समझ मुस्कावत है नहीं मिलती कोई बात है तो वेद कहे सब वेद ही ભગવાને વાત કરી ને કે બને ત્યાં સુધી કોઈના દોષ જોવા નહીં. આજે જ સવારમાં હું 9 વાગે નીકળતો હતો. હા મેં એક લંગડા જેવો આમ હતો અટાગટા જેવો ધોતિયું જબો ને એવું કર્યું હતું અને સામે અહીંયા બેલ મારતો હતો સામેના મકાનમાં. ઓલા બેન આવ્યા ને અમારા સામેવાળા તો કે મને ચા પાવ ને. એ બેન સીધા વી ગયા અંદર. મને એમ થયું કે હમણાં અમારી સાઈડમાં બેલ મારવા આવશે. મેં ઓલાને કીધું શું છે મને કે મારે ચા પીવી છે કે કીધું હાલ તને ચા પીવાઈ દઉં. મને કે હોટલ લઈ નહીં મારે ઘરની પીવી. કે મારે ઘરની પીવી. મને પેલા તો એમ થયું કે આ મારો દીકરો હાલી નથી દીકરો હું આટલા પૈસા કમાઈને ઘરે દઉં તો હું દૂધ વાળે હોટલ નહીં પીવા. અડધી ચા આટું આપણે કઈ તો એ લોકોને તકલીફ પડે આપણે તકલીફ આપી જ નહીં હોટલે જઈએ. 9:30 નાસ્તો થોડોક કર્યો હોય તો 10:30 હું નીકળું ત્યારે હોટલે ચા પીવું. આપણે ઘરે કઈ હજી તો હમણાં નાસ્તો કર્યું બધા કલાકમાં ચા. હા મારા દીકરા કામ ધંધો કઈ કરવો નથી બેનું મારે કે મારે ઘરની ચા પીવું. હું આટલા રૂપિયા કમાઈ દઉં તો હું હોટલ પીવી. મારે કે મારે ઘરની પીવી. મેં તો એક કામ કર હોટલે પાઈ દઉં તો કે ના રે ના મારે હોટલની તો પીવી નથી. પછી મેં 10 રૂપિયા આપી દીધા. દાદા તું મને કે કાંઈ વાંધો નહીં 10 રૂપિયા આપ્યા તને લઈ લીધા. એટલે મોટે ભાગે શું છે કે દોસ્ત તરફ દ્રષ્ટિ સહેજે સહેજે રહી જાય. મારાથી બહુ થાય છે. તમારાથી થાય તો અમારે તો ટાઢા પાણી નાઈ જ નાખવાનું રહે ને. મારાથી બહુ જ હોય છે. અમારાથી થઈ જાય એટલે અમારે તો ઢાંકણીના પાણીમાં લઈને શું કરવાનું કે એમાં એવું થાય કે થોડીક માલિકી થઈ જાય ને આપણને કોઈ પણ વસ્તુની આપણું નથી એની માલિક એવું કામ કરવી જોઈએ. તમારે કાંઈ નથી તો માલિકી છે તો અમારે હોય એનું અમારું શું થાય? કેવા હાલ થાય બહુ બહુ ખરાબ હાલ થાય બહુ ખરાબ. હું છોડવા હું છે ને નિત્ય પ્રયત્ન કરતો કે મારા અંદરથી કાંઈ પણ વસ્તુ નીકળી જાય કોકને મારાથી થોડાક જોવાઈ જાય છે. આમ પાછું કોક વ્યક્તિ મારી હારે હરખું હાલતું હોય કોક મારી હારે અવળું હાલતું હોય અંદરથી બહારથી એટલે એના ગુણ દોષ પછી આમ લેવલિંગ થતું હોય. મને એમ થાય કે સારું આપણે માલિક નથી ને કોઈનું કામ આપણે કંઈ કરવું જોઈએ. પછી ઓલા સામું જવું કે તને કાંઈ ભાન નથી પડતી તુંય કાંઈ કઈ રીતનો જો એ મારે પછી આમ ચારેક વાર જોઈ લઉં પહેલાં પછી કોકના અવગુણ જોવાઈ જાય. પછી હું કહું ધણી છો તું તો હું કામ અવગુણ જોઈશ આમાં કાંઈ આ વિશ્વમાં તારું કાંઈ છે નહીં પણ તારું હું લેવા દેવા હે ઘણી બહુ સમજાવું પછી અંદરથી છોડી દઉં. આ દુનિયામાં કાંઈ તારું છે નહીં આ દુનિયામાં કોઈ તારું છે નહીં તારે કેને કેવું છે કેનું ધણી થવું છે કેના અવગુણ જોવા છે. અવગુણ ક્યારે જોઈ ધણી થાય તો અથવા માલિકી કરી તો અને હું પાછું જોતો હોઉં કે આ જો માલિકી છૂટી જાય તો માને અવગુણ ન જોવાય ને આ બધું બહુ અઘરું હોય બહુ અંદર અંદર અજન થઈ જાય એ પાછું બહુ અંદરની તો અંદર લગી દો ગુણભાઈને આપો ગુણભાઈ આપણે ગોરધનભાઈ બાજુ રાખો
એટલે ધીરે ધીરે અભ્યાસ કરીને આમાં ઓછું થાય એક ઝાટકે તો થાય એવું નથી. એ કે અભ્યાસ કરી થાય. જે બીજા કોઈની નિંદા અને પોતાની પ્રશંસા નથી કરતો તે ઉત્તમ સંયમી સાધક મહાન યશને પાત્ર બને. ખાલી હું મારી પ્રશંસા કરું ને એટલા માત્રથી બીજાની નિંદા થઈ ગઈ. હા હા હું ખાલી મારા વખાણ કરું એટલે તમારી નિંદા મેં કરી નાખી કે તમારા કરતાં હું વિશેષ છું એટલે હું મારા વખાણ કરવાના આવે ને. હરી હરી જે બીજા કોઈની નિંદા અને પોતાની પ્રશંસા નથી કરતો તે ઉત્તમ સંયમી સાધક મહાન યશને પાત્ર બને. હવે આ બે બાબતથી બચવું હોય ને તો સત્સંગ જરૂરી છે. જગતની વાતોમાં રહેવો એટલે કાં નિંદા અને કાં પ્રશંસા અને રાગ ને દ્વેષ થાય. એનાથી તમારું ચિત્ત મલિન થવાનું. પણ સત્સંગમાં નિંદા પ્રશંસા નહીં થાય, રાગ દ્વેષ નહીં થાય. એ જગતની- જગતમાં નોકરી હાર છે, સાયકલ ઉપર ગયો છે, દૂધની ડેરી રોડ ઉપર મોટું કારખાનું છે, 15,000 2,000 માણસ નોકરી કરતા હોય. એવું કાંઈક હોય એવી રીંગ ને લાલ ચોર ગરમ કરી અને એસીડનું પાણી અને હોય ખટાક અવાજ આવે. હવે અરજી લખી અને પછી ઓફિસમાં જવું. એટલે અહીંયા અમારે હાઈટેકમાં કાસમભાઈ હતા, અહીંયા જોયા. એ કાસમભાઈ તમે મારે હાઈટેક બંધ કર્યો તો અહીંયા નોકરી રહેવું છે. તો મેં આજે ગોતતો આવ્યો. મોટા ઘરમાં આપણે તો પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી, અગ્રજા, ફેમિલી ફંડ બધું આપણને મળે. જે કાંઈ હકીસા હોય એટલે મારી ઈચ્છા છે કે આજે પ્લેનમાં બોમ્બેથી શેઠ આવવાનું છે અને બધાને દિવાળીનું બોનસ આપવાનું છે. અને આજે ત્રણ ભેગું નહીં છે. મેનેજર તમને જગા ખવડાવશે અને પછી એનો તોડ કરશે મેનેજર. મેનેજર 25 જેટલા છે. બધા એને પૂછો ને કે શેઠ કોણ છે તો એ મેનેજર દેખાડ્યા કરે. ને એને એમ કે મેનેજર છે એ શેઠ છે. શેઠ 12 મિનિટ એક જ વાર આવે અને એ સહી કરી દે એટલે એટલા પૈસા આવી જાય. પછી એની ઈચ્છા થાય તો કોઈ રૂબરૂ આપે ને કે પછી લઈ જઈએ મેનેજર. કોઈને ખબર ન હોય કાંઈ ખબર. આપણે આખા વિશ્વમાં બધા એનર્જીનો કાર્યક્રમ છે એને કોઈ ઓળખે છે એ કરે તો એ જ છે બધે. પછી મેં વિચાર કર્યો મારા ભાઈ નારણ એમાં નોકરી કરતો કરિયાનો ઉપાડો એ ભેગો છે. કા શંકર કીધું મારે ઈલાજ એવું છે કે આજે તો નહીં મેળ પડે. કાલ આવ તો એ લોકોને માણસો તો કેટલાય છે એમાં તો કાંઈ બહાર ન પડે. ને હા ટિફિન લઈને આવવાનું, બપોર ટિફિન લેવાનું. એ ઈચ્છા થાય તો ટાઈમ નોંધાવાનો ને કરીને 8 કલાક. હું ઘરે જઈને નિશ્ચય કરું છું. હું 8 કલાક જ કામ કરું. ઘરે જઈને નિશ્ચય કરું છું. આજુબાજુ લતાવાળા પણ મેં કીધું મને આ ગમતોનો ધંધો મારે આ ધંધો કર્યો પછી ગયો જ નહીં. તે પછી આને આ મને કે મારે ત્યાં જવા માંડ્યું. એમાં અહીંયા સિક્યુરિટી ગાર્ડનો માણસ હતો રામલી અને અમારે જવાનું છું બાવણપુર. ત્યાં ગયા પછી ત્યાં અમારા ઘેલાભાઈ આવતા દૂધ લેવા ઘોડાગાડીમાં
અડધ્યામ પેડા ને એવું હોય એ ઘેલાભાઈ અહીંયા હતા એટલે ઘેલાભાઈ લીલીબેનનો દીકરો જ મને હા તે તું શું આવ્યો મેં તો આ મહારાજને દર્શન કરવા અને એ પાર્ટીમાં લખે છે કાંઈ બોલતા નથી. પછી હવે લાગ્યું ક્યાંથી આવો છો રાજકોટમાંથી શું કરો છો કે બેકાર છું ત્યારે તમારી નામના બહુ સાંભળી સંપૂર્ણાનંદજી મહારાજ ફિલ્ડ માસ્ટરની વાડીમાં હું તમારે ત્યાં મારા બંને ભેગો આવ્યો હતો અને અહીંયા સાયકલ ને કોના ભેગા આવ્યો એકલો આવ્યો છું મારા પથ્થરબેડી પાછો વળી રામબાજી અને હું એકલો ગયો 38 કિલોમીટર અહીંયા ગયો હતો ગુજરાતના ગવર્નર આવ્યો હતો એની હારે મોટો ડાઇનિંગ ટેબલ હોલ ડાઇનિંગ હોલ હતો એમાં જમવા બેઠા સંપૂર્ણાનંદજી હું અને ગુજરાતના ગવર્નર એના વાઇફ અંજીર પાક બરફી મોહનથાળ લાડવા ને બધું હતું એકલી દાળ ભાત શાક સંભાળ લીમડી રોટલી એમાં હજુ ઉપર ગયા પછી શ્રીમદ રાજચંદ્રનો લખે બોલો તમે તુલસીદાસનું બોલો કબીરનું બોલો મલોકદાસનું બોલો દાસુદયાનું બોલો તો એ પાર્ટીમાં લખે તમારો ગુરુ કોણ છે પાર્ટીમાં એમને કીધું એ લખી દીધું તો પછી મેં પછી રજા લીધી કેલાભાઈ કે વયો જઈશ ને મેં હા કેલાભાઈ આવ્યો એ ભર હાર ચીકી મને કાપીને આવ્યો મેં એમ કીધેલું કે જાગતી બુદ્ધિ હોય જે જાગતી જે દીકરા દીકરીઓ વાંજ્યા હોય કોડિયાને કાય જોતી હોય રોગીને રોગ મટાડવા હોય તો સદગુરુ એક એવી વ્યક્તિ છે એ જાગતી વ્યક્તિ છે એ અલગ ધણી બાનું હોય એ દીકરાએ રહી શકે હવે એમાં આ લોકો એ જેમાં આવેલા મનુભાઈ મગનભાઈ અને હીરાભાઈ અને એના ભેગા બૈરાઓ હતા મનુભાઈ મગનભાઈની બેન એ મનુભાઈ વેરાય મનુભાઈ બને અને એના ઘરવાળા એ મગનભાઈની બેન અને હીરોભાઈ આ એજે દોસ્તીવાળો એ એનો બાપ પછી એ લોકો ત્યાં સંપૂર્ણાનંદભાઈ ગયા કે બાબુ આટલા વર્ષ જ્યારે પણ થયા અને આ મનુભાઈને કંઈ બાળકો આશીર્વાદ આપો પાણી બંધાય હવા શેર માટી પહોંચું બાકી મહિલા મહારાજને એટલો પૈસો છે એટલે કે જેના લખનું ઓળનું હોય જુઓ જે જાગતો પુરુષ હોય એનું આ કામ છે પાર્ટીમાં લખીને કે બોલીને નહીં કે એવા અમે ક્યાં પહોંચવા રહે તમારી નજરમાં હોય તો કહો હું એક છોકરો આવ્યો હતો અને એને કીધું કે ગુંદાવાડી પોલીસ ચોકવાઈ વડલો છે એ નીચે બેસે છે પછી કામ કરે છે અહીંયા તમે જાઓ જો એ રીઝી જાય તો તમને આપી દે છો જે જોતું હોય છે મને કર્મ વચને માગો એ મળે સતનો એ સંતનો સમાગમ કરતા નિરાશ નિરખો હરિના નામને નિર્ભય થાય તો નામને સમજતા ધન ધન જેવું એનું જાણવું જેને ગોવિંદના રસ ગાયા સેવાને સમરણ એનું સૌ કરે સૌ મારી ઈશ્વરની પેઠે પૂજાયા ધન ધન જેવું એનું જાણવું જેને ગોવિંદ ગુરુ ગોવિંદના રસ ગાયા એટલે પછી એને કીધું તો એ લોકો બીજેથી જાય કે મેં બાપાને વાત કરેલી આવી રીતે ગયો હતો બધા સિદ્ધાંત માર પાસે લખાવ્યા છે અને પોતળી વેરે છે ઓલા લોકો કે તમે હાલો ભેગા એટલે એને આ ભાગ વાળો હોય અને અહીંયા ખાલી ધાબરી ગરમ બીજી હોય
પછી પાર્ટી ભેગી એટલે આ લોકો બધે પગે લાગ્યા. બાપાએ હાથે આસન નાખીને ચામડાના ઓલા ટાયર ટ્યુબ નીકળી એ ટ્યુબમાંથી બનાવેલા ગોળ ગોળ નાખી દીધા બધા બેઠા. સંપૂર્ણજી એ બેઠા નીચે બેસી માગણી કરી. બાપા કે હોય તમારો દીકરો જ જોઈ કે પણ કોર તો સારું હોય તો કામનું, બાકી પછી દીવા પર ધરનારા. કેટલો ટાઈમ થયો લોકો કે 28 વર્ષ થયા, હજી કાંઈ નથી. 28 વર્ષ થયા તો ના થાય તો બાબા તમે જે કંઈ સહી કરવા છે એને તમે ઓળખી લો. એટલે કે આ મારા ઘરેથી છે. બાપાએ લાઇટર દેખાયું. એ ભાઈ આ શું છે? લાઇટર એનો ઘરવાળો છે ને મનુભાઈ, હા હા શું છે? લાઇટર છે ને જોયું કે બે આંખ છે, બાય છે બે આંખ છે. કેટલી આંખ છે? 4. ન્યાય શું આપ્યો? જગતની જે બાઈ છે તો ભાઈ છે. બેનો એક કરવો છે ત્યાં ઊંઘનું આથમણું ચાલવું છે. દરેકને ઘરે લઈ જાવ પોતાને. 2 માણસો એમાં બેનો એક થયો છે. એક વાત છે, બેનું થઈ જાય તો 3 ભવનની તોલે એને તોલેમાં એ બધું થઈ ગયું. અને ઉપદેશ ગોઠવાનો. બાપા કે મારે ઘરે આવવું પડે અને મારા ઘરે નાનું પાણી પીવું પડે. હું ડેડ છું. હા હું ડેડ છું. ના ઘરે આવવું તો મગનભાઈ તમે આવી ત્યાં ગયા નાહી છે, પાણી ભરીને પીધા આવવાનું છે તો હારા નીકળી. એને એવું કાંઈ જ્ઞાતિનું છે. કારખાને લઈ ગયા. કારખાનું દેખાડ્યો. બાબાએ જોયું આવી નોકરી શું કરેલું. મને કે એવી નોકરી કરાવી કેદખાના જેવું હતું એ તો. એમાં 1800 વાળા વળી છૂટે બધા. વળી બીજી પારી ચાલુ થાય, વળી છૂટે વળી ત્રીજી પારી ચાલુ થાય. 24 કલાક કારખાનું ચાલુ. મોહ હતો માણસોને. એચરદોસ્તી એ જે સ્ટીલનો મોહ હતો. મોટા મોટા અવાજ આવે કેવા રીંગું આખી લાલ ચોર પર યુનિવર્સિટીમાં બોલી થાય અવાજ આવે. પાણી પાય નહીં. પછી ઘટના એ કરી કે એસ્ટ્રોન ટોકીનો રોડ રહ્યો ને, એસ્ટ્રોન ટોકીનો રોડ. એસ્ટ્રોન ટોકીને અહીંયા એનો બંગલો કોનો એ જે દોસ્તીવાળો 21 જણાનો ઉપદેશ કર્યો. કેટલાને? હવે મૂળમાં અરુણભાઈ પણ સર અરુણભાઈ કોઈ હાથમાં આવ્યા અને માધવભાઈ, કાસમભાઈ, નોકર ચાકર બધા રસોઈયા એક હાય એક થાળી 700-800 રૂપિયાની. મેટાડોર મોટી બધી હોય એમાં આવી. જેટલા જણા ગયા તો એ બધા જઈ. કોઈનો અરુણભાઈ આવ્યા અને ઉપદેશ કર્યો. કાસમ લઈ ગયો. કાસમ અમારે હાઈટેકમાં હતું. 21 જણાએ ઉપદેશ લીધો 100 રૂપિયા બંગલામાં. પછી મોટા મોટા ફ્રીજ એમાં બધી જાતના શાક અને બાપાને ઓલી 700 રૂપિયા થાળ દીધી. બાપા કે અમારે કાંઈ ન હાલે. એ કામ તો કે હું તો રોટલો અને રીંગણાનું શાક. એના માણસો બધા કોઈ જુબેરી, કોઈ ઉંદાવડે, કોઈ ક્યાંય
કોઈને તાકાત ન એમાં માધવભાઈ હજી નવા હવા રહેવા ગયા હતા અહીંયા નીલકંઠભાઈ ભોજરામ માર્કેટ છે ન્યાયનો મેળ પડ્યો માધુભાઈ ભેગા થયા કે ભાઈ માધુભાઈ જય ભગવાન ક્યાં જાવ ત્યારે ઉદ્દેશ છે દોસ્તીવાળાને અને રીંગણા લેવા નીકળું છું બાપા છે એ રીંગણાને ઘઉંના રોટલા જ ખાય બીજું કાંઈ એ મારા ગુરુ છે અને મારે પડ્યા છે રીંગણા મારે છે કે તો લઉં હા તમારે જેવું ભગવાને નહીં પછી ત્યાંથી રીંગણા લીધા અને શાક ખાયું લસણ બસણ નાખી ઠંડી વળી નાખી એ લાલ મરચાં આવે ને બ્લેન લઢી એ નાખવાનું બાપાએ કર્યું શાક ભાવ કરી રોટલી મોટી મોટી અને શેરાણી કરી એ જે દોસ્તવાળી હીરાબાઈ ઘરવાળી ઉદ્દેશ કર્યો વળી બાપાને કે તમારા જો મારા બનાવીને બેનની આ પાણી ઊંધાણ મારા જમવાનું ચાલુ એ છોકરો આવ્યો પછી ઘટના એવી કે રસોડું તમારે રોજના 1000 જમાડો છે કે 2000 જમાડો છે 500 જમાડવા પણ તમે આવશો પીરસશો બાપા કે એવડાય કે અમે ન નીકળીએ કે અમે 12 મહિને એકવાર જ આવી છે બહુ છે બાકી મેં તો કે તો મારે કંઈ જરૂર નથી એને ખબર અને અમારા ગીતાબેન છે ને એને શરીરમાં તકલીફ હતી આવડી કરે 2 વીઘા જેવી નળી અમેરિકાથી મંગાવી મારી દીકરીને અત્યારે ચડાવી અને જીવશે ત્યાંથી ગીતા જીવે છે આપણી ગીતા ધીરે અહીંયા દાખલ કરી એ જેમાં અને મારી દીકરી છે ધ્યાન દેજો તો બધા સ્ટાર્ટને કરી અને ગીતા હાજી થઈ અને તારે એકલા સરગી બદલે આવી વાત હોય એટલે આવી વાત છે બાબા હા બોલો બોલો ખૂણામાં છે કોઈ હા અચુ મહારાજ ભજન સંભળાવતો બધા બોલજો બોલજો સંપૂર્ણાનંદ સ્વામી તો આપણે સાપર ગયા હતા એ દેખો હિંચકે બેઠા બેઠા સફેદ ગાડી આપણે હારે જ ગયા હતા બનાવી આવ્યા હતા ખબર છે હા ગાડી લઈને હારે જ ગયા હતા સવારમાં વહેલા સવારમાં 7, 7:30 વાગ્યાનો હા સફેદ ગાડી ને આપણે હિંચકે બેઠા હતા મોં નહોતું બિલકુલ મને ફરી યાદ આવ્યું અને વાત નહીં ને એટલે ભગવાને વાત કીધી કે મારાથી દોષ જોવાઈ જાય છે તો પોતાના દોષ બીજાના દોષ જોવાઈ જાય છે એ ખાલી ખબર પડી ને કબૂલ થયા ને એ બહુ